તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક મિની બ્લોગમાં. અને આપણે સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે એકદમ રેડી. તો ત્યાંથી આવી ગયા પછી આપણે હનુમાન દાદાના મંદિરે કરી લીધા હનુમાન દાદાના દર્શન. તો પછી આવી ગયા તો આપણે દુકાને ચડાવી દીધો ચાનો સવારમાં કોટો. પછી આવી ગયા તો આ ભાઈબંધના ઢીકરની મર્સિડીઝ લઈને દૂધ દેવા માટે. તો આવી ગયા તો આપણે રસોડે બીજી વાર ચડાવી દીધો તો ચાનો કોટો. મારા જામીને જે નાખી તો પોતે જમવાનું બનાવવાની કરી રહેશે અત્યારે મોટી તૈયારી. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? તો પછી આ ગયા આપણે દુકાને આ બાજુ નજર નાખી જાણે હાથે વરે ખજાનો ભાળે બે જણા ખજાનો જોવા પઈ ગયા દુકાનમાં. पैसा ही पैसा होगा। આ બાજુ વેચાઈ રીતી માવાની પ્રસાદી ને એક માવામાં 3 જણા બોલાવી નાખી બાકા ઝીકી. આ 2 જણા જાણે કેમ પ્રસાદી વેચાતી હોય એમ માવા ઉપર 2 જણા મંડી પડ્યા. એ બુકડે ઠોક્યા ને ભાઈ તો 2 વાર વળી ગયા બોલો, છતાંય ન કરી શક્યા માવાને પૂરો. આજ તો પોતે પણ આવી ગયા છે આપણા બ્લોગમાં. પોતે થોડાક મોડા પડ્યા હતા એટલે માવા વગર પણ રહી ગયા. हाँ नहीं जाता, तड़प ही ऐसी है ना। કાકા કહે આજે તો હું થઈ ગયો છું એકદમ રેડી ને આવીને પોતે પણ પકડી લીધી પાણીની નળી. આ બાજુ થઈ ગઈ હતી હાવજની એન્ટ્રી ને પોતે પણ આવી ગયા હતા લઈને અત્યારે મોર ચા. આ બાજુ બીજી વાર આવી ગઈ હતી ચા ને આપણે પણ ચડાવી દીધું ચાનો કોટો ને પોતે કે फोटो पाड़ो मारो। તો પછી ચડાવી દીધો આપણે ચાનો કોટો. તો આપણે ત્યાંથી પછી ખસકાવી માર્યા દુકાન તરફ ને આગળ જઈ રહ્યા છે ઈ કાકો નીકળી પડ્યા હતા જગ લઈ. તો પછી પોતે કે હવે ન પાડતો મારો તું ફોટો. चालू है फोटो। તો ફાઇનલી મિત્રો બારે થઈ ગયું છે એકદમ હવે અંધારું. તો આપણે કરી નાખીએ આપણા બ્લોગને અહીંયા પૂરો. તમે લાઈક ફોલો કમેન્ટ કરતા જાજો.